પેશન્ટને પેટમાં દુખાવો હતો, જેના માટે 1 મહિના પહેલાં બીજે બહાર હોસ્પિટલમાં ગયું હતું, જ્યાં એમને પિત્તાશયના ઓપરેશનની સલાહ આપેલી હતી, પણ કોઈ કારણસર એમને ઓપરેશન નહોતું કરાવેલું. પછી એમને અમારી પાસે આવ્યું એના 4 દિવસ પહેલાં પેટમાં પાછો સખત દુખાવો થયો હતો અને અમે સોનોગ્રાફીના રિપોર્ટમાં પિત્તાશયમાં પાકી ગયું હોય અને ઇન્ફેક્શન થયું એવું આવેલું હતું. એટલે ઓપરેશન માટે અમે તૈયારી કરવા માટે બધું રિપોર્ટો કરાવ્યા. રિપોર્ટમાં અમને જાણ થઈ કે પેશન્ટનું હૃદય નબળું લાગે છે, એને હૃદયનો અટેક આવેલો હોય, સાથે સાથે હૃદયનો પણ અટેક આવેલો હતો. એના માટે અમે ઓપરેશન મુલતવી રાખ્યું અને અમે દવાને એવું ચાલુ કરી, હૃદયની દવા અને આ પાકની દવા બધી ચાલુ કરી. 2-3 દિવસ પેશન્ટ સારું રહ્યું, પણ પછી એમને ફરીથી હૃદયનો બીજો અટેક આવ્યો શનિવારે અને એના લીધે એમને વેન્ટિલેટર મશીન ઉપરને મૂકેલા છે. હમણાં પેશન્ટની સ્થિતિ ગંભીર છે. અહીંયા આવવા પહેલાં પણ પેશન્ટ બીજે 2 વખત હોસ્પિટલમાં ગયેલો હતું. 1 મહિના પહેલાં પણ ગયેલું હતું, એમને દુખાવો થયો, અને અહીંયા આવવા પહેલાં 4 દિવસ પહેલાં એમને દુખાવો હતો ત્યારે પણ બીજી હોસ્પિટલ ગયેલું હતું. ત્યાંથી એમને હાયર સેન્ટર ઉપર એટલે કે મોટી હોસ્પિટલમાં રેફર કરવામાં આવેલા હતા, અમારી હોસ્પિટલમાં. મારા કઝિન અંકલના છોકરા છે નરેન્દ્ર ગુલાબભાઈ પટેલ, એમને રાજચંદ્ર હોસ્પિટલમાં પથરીના દુખાવા માટે અહીંયા લાવેલા હતા ઓપરેશન માટે, બરાબર. હાલ તો ચાલતા અહીંયા મસ્ત સારી રીતે લાવ્યા. ડૉક્ટરે કીધું ચાલો ચેક કરી લે. તેમને ટ્રીટમેન્ટ ચાલુ કરી અહીંયા આવીને. તો પછી ટ્રીટમેન્ટ દરમિયાન એમને એટેક આવી ગયો, બરાબર. ડૉક્ટરને પછી પૂછ્યું કે આ શું કારણ થયું છે. ડૉક્ટરે કીધું કે આ અત્યારે ઓપરેશન લેવામાં જતા હતા તે કારણે એમને હૃદયનો હુમલો આવી ગયો, એમને કહેવાનું હતું. પછી તરત જ 1-2 કલાકમાં એમ ડાયરેક્ટ વેન્ટિલેટર પર મૂકી દીધા, બરાબર. પછી એમને પૂછ્યું આ શું કારણ છે. મેં એમને એમ કીધું કે તમારી સ્ટાફથી કંઈ ગલતી થઈ છે, શું છે એમ કે ડૉક્ટર ફોન કરીને અહીંયા હતા, બેન ડૉક્ટર કોઈ. તેમણે કીધું કે એમને ટ્રીટમેન્ટ દરમિયાન એમને નેચરલ એટેક આવ્યો છે એમ કીધું. મેં કે એવું હોઈ નહીં શકે. મેં કે ડૉક્ટર આપેલા જે પેશન્ટ હતા નરેન્દ્રભાઈ એ હાલતા ચાલતા હતા, તરત 1 કલાકમાં એમને ડાયરેક્ટ વેન્ટિલેટર પર છોડાવી દીધા. એ તો ખોટું કહેવાય. મેં તમારી સ્ટાફથી કંઈ ગલતી થઈ હશે કે ઓવરડોઝ આપ્યો હશે એમ કીધું. તો બોલતા નથી, ચાલતા નથી. એમને સરખું પૂછ્યું કે તમે 100% કેટલા % ગેરંટી આપી શકો તમે. તેમ કે અમારથી ગેરંટી નહીં, ભાઈ કેટલા % શું છે. મેં કે તમે ડૉક્ટર છો, બરાબર, તમને ખબર તો હોય ને માણસ સારું છે ખરાબ છે, શું છે, જીવતો છે મરેલું. તમે કંઈ નથી કહેતા, તમે કેટલી ખબર પડીએ કે ક્યાં લઈ જવાનું, શું લઈ જવાનું. બહાર લઈ જવાની વાત કરી એમને કે કશે અમે બીજી જગ્યાએ લઈ જાય. તે લોકો કહે છે અને બધી ટ્રીટમેન્ટ મળતી જ છે, બરાબર. અહીં બહાર જવાની જરૂર નથી તમારે. પેશન્ટ એકદમ 101% પ્રોબ્લેમ જ છે એમના તરફથી. એટલે અત્યારે શું થયું છે? અત્યારે એમનું કે મગજના ડૉક્ટર આવેલા હતા, એમ કહેતા હતા કે એમનું બેન પૂરું બંધ થઈ ગયું છે, કામ નથી કરશે, બરાબર. 99% ઓફ જ એમ કહેતા છે. તમારી શું માંગ છે? અમારી માંગ છે કે ડૉક્ટરની જે ભૂલ થઈ હશે, કે એમના સ્ટાફની જે ભૂલ થઈ હશે, બરાબર, ઓર એમને જે એ એક્સેપ્ટ કરે નહીં કરી તો એ લોકો જાણે, બરાબર. પણ અમારી એક માંગ એ છે કે લોકો આ જે પેશન્ટ છે, એમના નાના છોકરા છે, એમનો છોકરો પરથી એમના પપ્પાનો હાથ જતો છે, કોઈ એમ અમારી કન્ડિશન એ છે કે એમને જીવતા મરેલાને જીવતા કરી, જીવતા મરેલા કરે લોકો જ જાણે. પણ અમારી માંગ એ છે કે એમને સારું કરે, શાંતિથી અમને શાંતિ આપે, બસ.